નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેરમાં એક પરિણીતાના લગ્ન 9 મહિનામાં જ દહેજના ખંભારમાં હોમાઈ ગયા। સાસરિયાના દહેજના માંગણીથી ત્રસ્ત 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવવા લીધાનો બનાવ સામે આવ્યો છે। પિતાની ફરિયાદ પછી પરિણીતાના પતિ અને સસરાની પણ ધરપકડ થઈ છે। મૂળ મધ્યપ્રદેશના વતનીને હાલ સુરતમાં હીરા મજૂરી કરી ગુજરાન ચલાવતા બલવીરસિંહ કુશવાહાની 21 વર્ષીય દીકરી સુરતના રીતુના લગ્ન 2025માં સામાજિક રીતિરિવાજ મુજબ લક્ષ્મીનારાયણ મુરલીધર કુશવાહા સાથે થયા। લગ્નમાં 5 લાખ રોકડા, મોટરસાઇકલ, સોનાના દાગીના સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી। જોકે ગણતરીના દિવસમાં જ પતિ લક્ષ્મીનારાયણ, જેઠ સનીદા, નણંદ અંકિતા અને સસુસરાએ રીંકુને મીણાટોણા મારવાનું શરૂ કર્યું। ફરિયાદ મુજબ રીંકુ વારંવાર પિયર મોકલી દેવાતી અને કહેવાતું કે જો પૈસા લાવે તો જ ઘરે આવે। પિતાએ દીકરીનું ઘર ન ભાંગે માટે અનેકવાર સમજાવટ પણ કરી। જોકે 28 ફેબ્રુઆરી 2026ના રોજ જમાઈ લક્ષ્મીનારાયણે રીતુના પિતાને ફોન કરી ટૂંકમાં કહ્યું કે તમારી દીકરી લટકીને મરી ગઈ છે। પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। તાત્કાલિક સુરત પહોંચ્યા અને રીતુના પિતા બલવીરસિંહે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જમાઈ, જેઠ, નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે।